જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે જોવાના છે વિડીયોમાં વીર પસલી વ્રત કથા. શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. એક ગામમાં એક કણબી રહેતો હતો. તેણે 7 દીકરા અને 1 દીકરી હતી. 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે. બહેન પરણીને સાસરે ગઈ, પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા ન જ પામી. એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે. કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. તેઓ ખૂબ કમાઈને ધનવાન બની ગયા, એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા. નાના ભાઈ સાથે ડોસા, ડોસી, બહેન, તેના સ્ત્રી, બાળકો બધા ભેગા રહે. ખાનારા ઝાઝા અને કમાનાર એકલું. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારું નિર્ધન જ રહ્યું. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારી તે 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એકટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. બિચારી બહેનને તો કામ જોઈતું હતું, તે આથી એને ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નાતી ધોતી જોઈ, એટલે એને પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીર પસલી છે, એટલે વીર પસલીના દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું લાભ થાય? 12 માસ ભાઈને સુખ મળે. બહેન બોલી, મારે વીર પસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો. છોકરીઓ પોતાના કપડામાંથી 8 તાંતણા કાઢી દોરો આપ્યો. પછી કહ્યું, લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓના કયા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું, એટલે તેને માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો હરખાથી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારી વીર પસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તેની મશ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત. હવે કંઈ ખાવાનું ન મળે. આમ કહી બહેનને અડધૂત કરી ભાભીઓએ કાઢી મૂકી. બહેન તો રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી. નાની ભાભીએ તેમને બાથમાં લઈ આંસુ લૂછતા બોલી, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં એક ઢેબરું, થોડો ગોળ અને 1 પૈસો આપ્યો છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન તો ત્યાંથી દોડવા લાગી. ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બહેન દોડતી ખેતરે આવી. તેને નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનના મોંમાં મૂકી. પછી ઢેબરું ખવડાવ્યું. છેલ્લે બહેનને 1 પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજી થઈ ગઈ. તેને ભાઈને ચાંદલો કરી આશીર્વાદ આપ્યા. ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી બહેન તો અડખાથી ઘેર આવી. ઘેર આવીને જુએ તો એનો વર એને તેડવા માટે આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફર્યું. જમાઈ બોલ્યા, માં, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા છો તો આજની દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વરાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. તે તો દોડતા 6 વહુઓના ઘેર જઈ વાત કરી. 6 ભાભીઓને નણંદબા સાથે ટીંકર ખરવાનું મન થયું. તેમને ચીંથરા, સાવરની જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વારીને સાસુને આપ્યું. સાસુએ તે પોટલું નણંદને માથે ચડાવ્યું.
ડોશી દીકરીને જમાઈ સાથે વરાવી ઘેર આવી. તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી. વાવને જોઈ બહેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહી તે નાહવા ગઈ, નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાથ દીધો, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે નિર્ધનને તો વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક લુગડું નાખ્યું. વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપારું અંબર. વહુએ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ. તે હડકાથી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો. ત્યાં બહેન બોલી, આ બધું વીર પસલીના વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું જ સોનું. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોનામહોરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બધું વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. બહેને 6 ભાઈઓ અને 6 ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા કોદારીને ઈંઢોણે આપ્યા. નાના ભાઈ ભાભીને કંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ. તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. બહેનને તેમની ઉપર દયા આવી. તેને દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા. વીર પસલીનું વ્રત જેવું બહેનને ફર્યું તેવું સૌને ફરજો.